મૂળ સાબરકાંઠાના ચિઠોડા ગામના વતની અને સુરતમાં રહેતા શિક્ષકે પત્નીના અન્ય પુરુષ સાથેના લફડાથી કંટાળી બે ફૂલ જેવા બાળકોને ઝેર પીવડાવી પોતે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી। આજના યુગની કેટલીક મહિલાઓએ હદ વટાવી છે। પ્રેમીઓ સાથે મળી હત્યા કરવાની કે પછી પુરુષને મરવા મજબૂર કરવામાં કોઈ કસર બાકી રાખી નથી તેવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે। ત્યારે સ્ત્રી જાતિને કલંક કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। મૂળ વિજયનગરના ચિઠોડા ગામના વતની અને હાલ સુરતના અથવા લાઇન્સ ખાતેના જિલ્લા પંચાયત ક્વાર્ટર્સ ખાતે રહેતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી તેમના બે બાળકોને ઝેર પીવડાવી પોતે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। જિલ્લા પંચાયત હેડ તરીકે ફરજ બજાવતી પત્ની ફાલ્ગુનીને એક ડાયવર્સિસ યુવક સાથે પ્રેમમાં લપટાઈ ગઈ હતી અને અવારનવાર આ બાબતે મૃતક અલ્પેશભાઈને તેમની પત્ની સાથે ઝઘડો થતો હતો। ત્યારે અવારનવાર તેને સમજાવવા છતાં પત્ની એકની બે ન થઈ હતી અને તેણે પોતે અલ્પેશભાઈ સાથે પણ પ્રેમ લગ્ન કર્યું હોવા છતાં અન્ય પુરુષના પ્રેમમાં પડી એકની બે ન થઈ, જેથી આખરે કંટાળીને અલ્પેશભાઈએ બુધવારે ક્વાર્ટર્સ ખાતે જ પોતાના બે માસૂમ બાળકોને ઝેર પીવડાવી અને બાદમાં પોતે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે આ મામલે ત્રણેય જણાના મોત નીપજ્યા હતા। બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતકની બેગમાં રહેલી ડાયરીમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે પત્ની ફાલ્ગુની અન્ય યુવકના પ્રેમમાં પડી છે, જેને લઈને ઘરમાં રોજ કંકાસ થતો હતો। સમજાવવા છતાં તે એકની બે ન થઈ હતી અને આખરે અલ્પેશભાઈએ પોતે મોતને વહાલ કર્યું હતું। જો કે આ સમગ્ર પ્રકરણમાં સુસાઇડ નોટને આધારે પોલીસે તેની પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરી અને BNS કલમ 306 મુજબ દુષ્પ્રેરણનો ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।